સરકારનો મોટો નિર્ણય. ધોરણ 5 થી 8 માં નાપાસ થનાર વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રમોટ નહીં કરવામાં આવે. જી હા, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે 23 ડિસેમ્બરે મોટો નિર્ણય કરતા નો ડિટેન્શન પોલિસીને ખત્મ કરી છે. હવે ધોરણ 5 થી 9 માં વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને પાસ કરવામાં નહીં આવે. પહેલા ફેલ થનારા વિદ્યાર્થીઓને પાસ કરી આગળના ધોરણમાં પ્રમોટ કરી દેવામાં આવતા હતા, પણ હવે આવું નહીં થશે. ફેલ થનારા વિદ્યાર્થીઓને 2 મહિનાની અંદર ફરી પરીક્ષા આપવાનો મોકો મળશે, પણ જો ફરી વાર પણ ફેલ થશો તો તેમને પ્રમોટ કરવામાં આવશે નહીં. સ્કૂલ 8 માં ધોરણ સુધી કોઈ વિદ્યાર્થીઓને બહાર નહીં કરી શકે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત 2019માં જ્યારે ભારત સરકાર દ્વારા રાજપત્ર દ્વારા રાજ્યને રાજપત્ર દ્વારા જાણ કરવામાં આવ્યું હતું કે ધોરણ 5 અને 8માં જે વિદ્યાર્થી નાપાસ થાય તો એમને 2 મહિના પછી એ શાળાના શિક્ષક ટ્યુશન આપીને ફરી વખત પરીક્ષા લેશે, જેથી વર્ષ ન બગડે. અને જો પછી એમાં સફળ થાય તો ધોરણ 6માં ધોરણ 9માં એ આગળ વધે. પરંતુ જો વિદ્યાર્થી નાપાસ થાય તો એ જ શાળાની અંદર પાછો ફરી વખત એ ધોરણ રિપીટ કરે. 2019માં જ્યારે રાજપત્ર દ્વારા રાજ્ય સરકારને આ અમલીકરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું, પરંતુ ત્યારે કોવિડ આવેલો. કોવિડના હિસાબે ફરી વખત રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો અને દરેકને માર્ક્સ પ્રમોશનમાં પાસ કરવામાં આવ્યો. પરંતુ 22-23 થી ગુજરાત સરકાર ઓલરેડી આ પરિપત્રનું અમલીકરણ થઈ રહ્યું છે. ભારત સરકારના રાજપત્રનું અમલીકરણ ઓલરેડી ગુજરાતની અંદર થઈ રહ્યું છે, જેથી કરીને ધોરણ 5 અને ધોરણ 8માં જે વિદ્યાર્થીઓ નાપાસ થાય તો એને એ જ શિક્ષકો દ્વારા 2 મહિનાનું ટ્યુશન આપીને ફરી વખત એક્ઝામ લેવાનું, અને જો એમાં નાપાસ થાય તો એ જ વિદ્યાર્થી એ જ શાળાની અંદર એ જ ધોરણની અંદર પાછો ભણી શકશે. માટે ગુજરાતમાં ઓલરેડી 22-23 થી આ પરીક્ષા પદ્ધતિ અમલીકરણ છે. વચ્ચેના ગેપની અંદર ન હતી. આ રાજપત્રનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે. આજે ઘણા મિત્રો દ્વારા એની પ્રોત્સાહન કરવામાં આવી હતી, પરંતુ ઓલરેડી ગુજરાતની અંદર ત્યારે જ પરિપત્ર થઈ ચૂક્યો હતો, જે આજે ગુજરાતમાં સંપૂર્ણપણે અમલીકરણ છે. જેની સવે નોંધ લેવી, કોઈ ખોટી ભ્રમ ન થાય અથવા તો કોઈના મગજની અંદર કોઈ ખોટી નેગેટિવ વાત ના આવે. માટે જે પદ્ધતિ ગુજરાતની અંદર શાળાઓમાં ચાલી રહી છે એજેટી એ જ છે, એટલે બીજું કોઈ વિચારવાનો પ્રશ્ન નથી. અસ્તુ.